ભુજ ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટિંગનું આયોજન કરી વિવિધ મુદ્દે ચર્ચાઓ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હા, આજે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના, HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું। બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે ડોમેસ્ટિક સિલિન્ડરનો। 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે, એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી। હા, હાલ ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે। તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે। બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ આવું કરશે એની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના। મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે, જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે, તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી।